હમ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 ભારતના વારસા વિશે માહિતી મેળવીશું। આપણા દેશમાં જે ધાર્મિક ગ્રંથો છે તેમાં વિષ્ણુ પુરાણ નામનો એક ધાર્મિક ગ્રંથ છે। એમાં ભારત વિશે લખેલું છે, ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમાદયસ્ય ચ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસદ। અથવા ભારતની જે સ્થાન છે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે, જેનું અલગ અલગ નામ આપેલા છે, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવત વગેરે શબ્દો ભારત માટે પ્રયોજેલા અથવા તો વાપરેલા છે। ભારતનું જે સ્થાન આપણે ધોરણ 9માં ભૂગોળમાં ભણી ગયા તે પ્રમાણે ભારતની 3 બાજુ દરિયા કિનારો આવેલો છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ 3 દિશામાં સમુદ્ર અથવા તો દરિયા કિનારો આવેલો છે અને ઉત્તર દિશામાં આપણો વિશાળ એવો હિમાલય પર્વત અથવા તો હિમાલયની ગિરિમાળા આવેલી છે। આ રીતે ભારતનું સ્થાન છે। આપણા દેશની સંસ્કૃતિથી આકર્ષાય જે આપણે 9મા ધોરણના ઇતિહાસના પ્રકરણ 1 અથવા તો પાઠ 1માં ભણી ગયા કે આપણા દેશમાં જૂના સમયમાં જે ભારતને સોનાની ચીડિયા અથવા તો સોનાની સમૃદ્ધ ભૂમિ જે કહેવામાં આવતી, એના કારણે દુનિયાના બીજા દેશના લોકો જે આપણા દેશમાં વેપાર કરવા અર્થે આવ્યા અને એ રીતે આપણા દેશમાં વિદેશીઓ આવ્યા। ભારતની સંસ્કૃતિ આ રીતે ભાતીગળ એટલે કે અસંખ્ય આ રીતે વિદેશો આવ્યા। આપણા દેશની જે પ્રજાઓ હતી આ બધી પ્રજાઓ એકબીજાની સાથે આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા પરસ્પર એકબીજાની રહેણી કહેણી, ખોરાક, પોશાક આ બધું એકબીજાની સાથે અપનાવી અને ભારતની સંસ્કૃતિ બની। એ સંસ્કૃતિ જેને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ આપણા વારસાનું હસ્તાંતરણ એટલે કે એક હાથમાંથી બીજાના હાથમાં એ પહોંચ્યું અથવા તો ગયું। આ રીતે આપણી સંસ્કૃતિનું સતત સાતત્ય જળવાતું રહ્યું છે અને એ રીતે આપણી સંસ્કૃતિ આગળ વધી રહી છે। જે આપણે ધોરણ 9માં ભણી ગયા ભારતનું સ્થાન, તો ભારતનું સ્થાન આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈ ગયા છે કે ભાઈ 8 થી 37 ઉત્તર અક્ષાંશ વચ્ચે અને 68 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે, જેનું વિશે વિગતે ઊંડાણમાં આપણે ભણી ગયા છે। ભારત વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાના જે જુદા જુદા દેશો છે એમાં વિસ્તાર, જમીનના ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણા દેશનો એટલે કે ભારતનો દુનિયામાં વિશ્વમાં 7મો ક્રમ અથવા તો નંબર અને જનસંખ્યાની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ આપણો ભારતનો સ્થાન અથવા તો ભારતનો નંબર એ બીજો આવે છે। આપણા દેશમાં આ રીતે અસંખ્ય જાતિઓ આવી। આ બધાના કારણે અને આપણા દેશની જે આ કુલ જમીન વિસ્તાર, ક્ષેત્રફળ છે એ બધાના લીધે ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર અથવા તો વિવિધતાવાળો વારસો આપેલો છે। ભારતની જે પ્રજા છે આપણી તે હંમેશા શાંતિપ્રિય અને ભારતના લોકો જે આપણે આગળ જોઈ ગયા કે આ રીતે વેપારી પ્રજા છે। ભારતની સંસ્કૃતિમાંથી આપણને 3 વસ્તુઓનો અનુભવ થાય છે અથવા તો જાણવા મળે છે: સત, ચિત્ત અને આનંદ। આ ઉપરાંત અહીં આવીને વસેલા ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આ જે લોકો આવી, પ્રજાઓ આવી, એની સાથે આદાન પ્રદાન એટલે લેવડ દેવડ થવાથી આપણી સંસ્કૃતિ બની, જેને આપણે ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ। તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યો જે આજે વિશ્વભરમાં જેનો પ્રચાર પ્રસાર થયેલો છે। સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી આજ દિન સુધી ભારતે પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કૌલા કૌશલ્ય દ્વારા એ સમૃદ્ધ બનાવ્યું છે। ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે આપણા દેશનો આ જે વારસો બન્યો એમાં એક વ્યક્તિ નહીં, અસંખ્ય લોકોનો
અસંખ્ય વ્યક્તિઓનો એમાં ફાળો છે અથવા તો એમણે આપેલું યોગદાન છે. એમાં ઋષિમુનિઓ છે, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે આ તમામ લોકોએ પોતપોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે પોતપોતાનો ફાળો આપી અને આપણી આ ભારતીય સંસ્કૃતિનું ઘડતર અથવા તો ભારતીય સંસ્કૃતિ બનેલી છે. સંસ્કૃતિનો આપણે હવે અર્થ સમજીએ કે સંસ્કૃતિ એટલે આપણી જે જીવન જીવવાની રીત પદ્ધતિ છે એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો પ્રમાણે આપણે જોઈએ છે કે સમાજમાં પરિવર્તન આવે છે, તો જેમ જેમ પરિવર્તન આવે, સંજોગો બદલાય તેમ જીવનમાં પણ પરિવર્તનો આવે છે. સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોથી આ રીતે આપણી સંસ્કૃતિ બનેલી છે. સંસ્કૃતિનો બીજો પણ અર્થ આપેલો છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા, તેમાં આપણી એટલે કે માનવની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ એટલે આગળના ધ્યેય સુધી લઈ જાય, આ તમામ બાબતોનો આપણે સરવાળો કરીએ તેને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે સંસ્કૃતિના બે અર્થ છે. આપણા દેશનો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જે હજારો વર્ષ પુરાણો એટલે કે જૂનો છે. શાળાના જે અભ્યાસક્રમો છે તેમાં દૈનિક આપણે જે પ્રતિજ્ઞા બોલીએ છીએ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, આ જે આપણે પ્રતિજ્ઞાપત્ર દરરોજ બોલીએ છીએ શાળામાં, તે એ પણ આપણા વારસાનું કેટલું મહત્ત્વ છે, કેટલું ગૌરવ છે, એ આપણને અને એ દ્વારા આખા વિશ્વને આપણે એ દર્શાવ્યું છે, બતાવ્યું છે. ભારતના આપણા વારસાના બે વિભાગ અથવા તો બે પ્રકાર પડે છે. એક પ્રાકૃતિક વારસો, બે સાંસ્કૃતિક વારસો. હવે આપણે પ્રાકૃતિક વારસા વિશે સમજીએ. પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી જે કંઈ સર્જન થયું છે, બનેલું છે, તેને આપણે પ્રકૃતિ તરીકે ઓળખીએ છીએ, એટલે આપણે એને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. પર્યાવરણ, જે ભૂગોળમાં આપણે 5, 6, 7માં ભણી ગયા છીએ. પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું જે આવરણ છે, 3 આવરણો છે, એ આપણા જે આવરણ છે એટલે ભૂમિ આવરણ એટલે જમીનનું, એની આજુબાજુના જે આવરણો છે એ આવરણની સાથે એટલે કે પર્યાવરણ સાથે આપણો માનવ જીવનનો નિકટતમ એટલે બિલકુલ નજીકનો સંબંધ છે, અને તે પ્રાકૃતિક વારસા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર એટલે વિવિધતાવાળો છે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવે જે કુદરતી બનેલી છે, જેનું નિર્માણ કુદરતે કરેલું છે, ભગવાને કરેલું છે, આપણે બોલીએ છીએ એ પ્રમાણે આપણા દેશમાં આવેલા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર અથવા તો આપણે દરિયો કહીએ છીએ, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ વિસ્તારો વગેરે કે જેની રચના કુદરતી રીતે થઈ છે, તેનો સમાવેશ આપણા પ્રાકૃતિક અથવા તો પ્રકૃતિના વારસામાં થાય છે. એ સિવાય એમાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. પ્રકૃતિએ આપેલી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ એટલે રહેઠાણ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. કુદરતે આપણને આ રીતે ઘણી બધી આપણે જીવન જીવવા માટેની તમામ સગવડતાઓ એ કુદરતે આપણને પૂરી પાડી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર એ શ્રદ્ધાપૂર્વકનો છે. એના ઉદાહરણો આપણને આપણી જે જૂની વાર્તાઓ છે એમાં પંચતંત્રની વાર્તાઓ આવે છે. જૂના સમયમાં આપણે આગળ ભણી ગયા ઇતિહાસમાં ભાઈ બૌદ્ધ ધર્મ શરૂઆતમાં હતો, તે બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એમાં પણ
આ બધું આપણને જોવા મળે છે. લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ સંગીતના બે પ્રકારો છે, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત. એમાં પણ આપણને એ જોવા મળે છે. ઋતુઓ, પ્રકૃતિ સાથેનો સંબંધ આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રમાં પણ આપણને આ પ્રાકૃતિક વારસાનો અનુભવ થાય છે. ભૂમિ દ્રશ્ય, ભૂમિ આકારો, આપણા દેશનું જે કુલ ક્ષેત્રફળ છે એને આપણે જે જમીન કહીએ છીએ, એ જમીનના જે આકારો છે, એ જમીનના આકારો એ આપણે જોઈએ છીએ કે ભાઈ અલગ અલગ છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. તો આકારોમાં પર્વત છે, મેદાન પ્રદેશ આવે, ખીણ પ્રદેશ આવે, સમતળ સપાટ હોય એટલે આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી, શિખરો બરફથી છવાયેલા રહે છે. મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાં આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાઈ આ રીતે શિયાળામાં બરફ છવાય છે અને એ ઉનાળામાં એનું ગરમીના કારણે ધીમે ધીમે બરફ પીગળે છે, એટલે એ પાણી એ આપણી નદીઓમાં આવે છે. એ રીતે આપણી નદીઓનું જળસ્તર એ ઊંચું આવે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ એ બારે માસ પાણીથી ભરપૂર વહેતી હોય છે. હિમાલયનો જે વિસ્તાર છે, નીચેનો જે વિસ્તાર, તળેટીનો જે વિસ્તાર, એને તરાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો તરાઈના જંગલો, હિમાલયમાં જે યાત્રા સ્થળો આવેલા છે, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો આવેલા છે. હિમાલયના ઊંચા જે શિખરો છે એમાં નંદા જેવી શિખર પણ આવેલું છે. સૌથી ઊંચામાં ઊંચું જે માઉન્ટ એવરેસ્ટ 8,848 છે, જે હિમાલય પર્વતમાં છે, પણ સરહદની દ્રષ્ટિએ એ આપણા દેશમાં નથી આવતું. બીજું આપણો પ્રાકૃતિક વારસામાં છે નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ એ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. આપણે વિગતે આગળ ભણી ગયા છીએ. તેની પૂર્વ ભૂમિકા જોઈએ કે નદી કિનારે આપણો એટલે કે સંસ્કૃતિનો વિકાસ થયો. સંસ્કૃતિ ત્યાંથી શરૂઆત થઈ. માનવી જે ભટકતું જીવન જીવતો હતો, તે ભટકતું જીવન છોડી અને એ નદી કિનારે જ્યારે રહેવા આવ્યો, ત્યાંથી આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ. તો આપણા દેશમાં આ રીતે સિંધુ નદીના કિનારે આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ એટલે કે ગાઢ અસરો ઉપજાવી છે. આ રીતે આપણે નદી કિનારે વસવાટ કર્યો, ત્યારથી આપણું માનવ જીવન જે અત્યારે આપણે જોઈએ છે તે વિગતે આગળ વિકાસ પામ્યું. નદીમાંથી આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, નદીનો આપણે જળમાર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે નદી આપણને આ બધી જરૂરિયાતો પૂરી પાડે છે. માટીના વાસણો, નદીની જે ચીકણી માટી છે એમાંથી આપણે વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદી પર આધાર રાખવો પડે છે. આમ નદીઓ પણ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપેલું છે. પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા એટલે કે સવાર અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો, નદી કિનારે આ રીતે સવારે અને સાંજે એના જે દ્રશ્યો છે એ અલગ અલગ આપણને જોવા મળતા હોય છે. વનસ્પતિ જીવ, ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી છે. તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર એ પ્રાચીન સમયમાં લોકો વનસ્પતિનું કેટલું મહત્ત્વ રાખતા હતા, જાણતા હતા, એ દર્શાવે છે, બતાવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. કે આજે પણ આપણે આ કુદરતી પ્રાકૃતિક વારસા પર જ આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. કે આપણા દેશમાં પર્યાવરણનું મહત્ત્વ માટે
આપણે જુદા જુદા પ્રકારના જે આપણા વૃક્ષો છે એમાં વડ, પીપળો, તુલસી આને પવિત્ર માનીએ છીએ અને આનો આપણે પૂજા કરીએ છીએ. સ્ત્રીઓ આપણા દેશમાં વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરે છે. તેલીબિયાના છોડ, ધનધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ એટલે કે દવા માટે પણ આપણે આ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ આ રીતે વનસ્પતિએ બનાવેલું છે. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ એ આપણને વનસ્પતિ દ્વારા મળે છે. એ સિવાય જેનો આપણે ફૂલછોડમાં ઉપયોગ કરીએ છીએ તે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે આ બધા પુષ્પ છે, ફૂલો છે. આ રીતે આપણને વનસ્પતિ પણ ઉપયોગમાં આવે છે. હવે જોઈએ વન્યજીવન, કે વનમાં રહેતા, જંગલમાં રહેતા જે પક્ષીઓ છે, પ્રાણીઓ છે એને આપણે વન્યજીવન તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોદ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, શાહુડી જેવા અનેક જીવો એ આપણા જંગલમાં વસે છે, રહે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો, વિશ્વની અંદર આપણા એશિયાઈ સિંહો એ ફક્ત આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને જુદા જુદા દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્થાન આપેલું છે. આપણી જે દેશની ચલણ છે, નાણું છે, પૈસા છે અને રાષ્ટ્રીય મુદ્રા જે છે એમાં પણ આપણે એને સ્થાન આપેલું છે. 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને આપણે આ વન્યજીવનું કેટલું મહત્ત્વ છે તે આપણે દર્શાવ્યું છે, બતાવ્યું છે.